નમસ્કાર મિત્રો, હું એડવોકેટ ડૉક્ટર ભાણજી સોમૈયા આપનું સૌનું સ્વાગત કરું છું. માઇન્ડ પાવર અને બ્રેન પાવર એ મારા પ્રખ્યાત પુસ્તકો છે. માઇન્ડ પાવર 2004માં પ્રથમ ભાગ પબ્લિશ થયેલું અને 2004 પહેલાં હું સામાજિક રીતે, આર્થિક રીતે, માનસિક રીતે ભાંગી પડેલો. ત્યારબાદ મારા અનુભવ અને વાંચનને આધારે લખાયેલું પુસ્તક એ માઇન્ડ પાવર છે. આ પુસ્તકની પ્રસ્તાવના જેમની પાસેથી મેં 6 વર્ષ ટ્રીટમેન્ટ લીધી એવા રાજકોટના ડૉક્ટર વિજય નાગેચા, બીજે મેડિકલ કોલેજના ડીન ડૉક્ટર જી.કે. વણકર, ગાંધીધામના 2 ડૉક્ટરો ડૉક્ટર સંજય બારોટ અને તુષાર અગ્રવાલ ને એ પુસ્તક છે આ માઇન્ડ પાવર. આ બીજું પુસ્તક છે બ્રેન પાવર. બ્રેન પાવર 2026માં જ મેં એનો અનુવાદ કર્યો છે અને સૌથી અગત્યની બાબત એ છે કે બ્રેન પાવરની પ્રસ્તાવના ગુજરાતના જાણીતા સ્પાઇન અને ન્યુરોલોજિસ્ટ ડૉક્ટર પ્રકાશ મોઢા અને ગાંધીનગરના પ્રખ્યાત સાયકાટ્રિસ્ટ ડૉક્ટર રાજેન્દ્ર આનંદે લખી છે. ઘણા મિત્રોના આગ્રહને કારણે આ પ્રથમ વખત મારા પુસ્તકનું વાંચીને આપની સમક્ષ પ્રસ્તુત કરી રહ્યો છું. આજે માઇન્ડ પાવર પુસ્તકની મારી જે લેખકની નિવેદન છે એ આપ સમક્ષ હું પ્રસ્તુત કરીશ. લગભગ 1 મહિનો આ સિરીઝ ચાલશે અને આ સિરીઝનું નામ આપશું આપણે માઇન્ડ પાવર સિરીઝ. અંગ્રેજી ભાષામાં બ્રેન પાવર અને માઇન્ડ પાવર રિલેટેડ અનેક પુસ્તકો ઉપલબ્ધ છે. મેં ડૉક્ટર જીતેન્દ્ર અઢિયા, વનરાજ માલવી, ડૉક્ટર જોસેફ મર્ફી, નેપોલિયન હિલ, ગીજુભાઈ ફરાડ, બ્રાયન ટ્રેસી, ક્રિશ્ચિયન ગોડફ્રોય, આ બધા પુસ્તકો મેં 2004 પહેલાં વાંચેલા અને મારા જીવનમાં એ ધીરે અમલ શરૂ કર્યો. પહેલાં મારી હેલ્થને મેં બરાબર ક્યોર કરી, ત્યારબાદ મારી આર્થિક સ્થિતિને મેં ક્યોર કરી, ત્યારબાદ મારી માનસિક સ્થિરતાને મેં કંટ્રોલ કરી અને ધીરે આજે તો હું 62 વર્ષની વયે પણ તમે હું જો દેખાવ છું એ મારા વાંચન અને મારી માઇન્ડ પાવર શક્તિને કારણે છે. જો આજે આ માઇન્ડ પાવર સિરીઝ આપ પ્રમોટ કરશો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો, મારા વિડીયોને લોકો સુધી પહોંચાડશો, હું ખાતરી આપું છું કે આ માઇન્ડ પાવર પુસ્તક થકી અનેક લોકોના જીવન ચેન્જ થશે. ઘણા લોકોનું કહેવું છે કે વાંચવાથી કે માઇન્ડ પાવરના સેમિનાર કરવાથી ફાયદો થતો નથી. મિત્રો, ઘણે અંશે આ ખોટી વાત છે. જ્યારે તમે સેમિનાર એટેન્ડ કરો છો અથવા કોઈ પુસ્તક વાંચો છો અને જીવનમાં તેનો અમલ કરો છો ત્યારે ધીરે એના પરિણામો મળે છે. તો ચાલો આપણે આજે મારા માઇન્ડ પાવર પુસ્તક છે એની એક પ્રકરણ એમ કરીને આપણે એક સિરીઝ ચલાવીશું અને આ સિરીઝને આપ લોકો વધાવી લેશો એવી આશા સાથે હું મારી જે લેખકની જે ભૂમિકા છે માઇન્ડ પાવરના લેખક તરીકેની માઇન્ડ પાવરના પુસ્તકની એ આપની સમક્ષ હું વાંચું છું. આ પ્રથમ પ્રયોગ છે, માટે તમે ધ્યાનથી વાંચજો, સાંભળજો અને લોકો સુધી શેર કરજો. અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મિત્રો, હું વાંચવાનો પ્રયત્ન કરું છું. લેખકનું નિવેદન. ડૉક્ટર જોસેફ મર્ફી ધ પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડમાં લખે છે કે ડુ યુ નો ધ આન્સર. એમને વાચકોને થોડા પ્રશ્નો કર્યા છે. આ પ્રશ્નોના આધારે મને આપ મિત્રોને થોડા પ્રશ્ન
કરવાનું મન થાય છે. શું મિત્રો નીચેના પ્રશ્નનો જવાબ જાણો છો? અનેક લોકો એક સરખા સામાજિક, આર્થિક, રાજકીય, ધાર્મિક, રાષ્ટ્રીય પર્યાવરણમાં અમુક લોકો સમાજ અને દેશને દ્રષ્ટિ, દિશા, ગતિ આપવાનું કામ કરી રહ્યા છે, તો અમુક લોકો આર્થિક કૌભાંડો, કરચોરી, છેતરપિંડી, બનાવટ, ચોરી, શોષણ, ગદ્દારી કરી દેશને શા માટે દગો કરી રહ્યા છે? અનેક લોકો ધર્મનું આચરણ કરી સમાજ અને દેશમાં નૈતિક પ્રસ્થાપનનું કાર્ય કરી રહ્યા છે, તો કેટલાક ધર્મના નામે ઢોંગ રચી એક દેશના નાગરિકોમાં સાંપ્રદાયિક ઝેર શા માટે ફેલાવી રહ્યા છે? અનેક લોકો અર્ધાંગીની, બાળકો, માતા પિતા, પડોશી, સમાજ અને દેશને વફાદાર રહી પ્રામાણિકતાપૂર્વકના પરોપકારી કાર્યો કરીને દેશનો આધાર બની રહ્યા છે, તો અનેક લોકો અર્ધાંગીની, બાળકો, માતા પિતા, પડોશી, સમાજ અને દેશને બેઈમાન બની એડ્સ, આતંકવાદ, ભ્રષ્ટાચાર, કૌભાંડ આશરે શા માટે દેશને બરબાદ કરી રહ્યા છે? અનેક સમૃદ્ધ જીવન કરુણાહીન, મૈત્રીહીન, લાગણીહીન, ઉત્સાહહીન, શૂન્યતા, શુષ્કતા, અશાંતિ અને અજંપા ભર્યું છે, તો અનેક સામાન્યજનોનું જીવન પારિવારિક રીતે કરુણાસભર, મૈત્રીપૂર્ણ, પ્રેમસભર, ઉત્સાહ, આનંદ, સંતોષ શા માટે ભર્યું છે? અનેક સમૃદ્ધ લોકોના સંતાનો ભીતરથી પોલા છે, તો અનેક સામાન્યજનોના બાળકો શા માટે ભીતરથી પોલાદી છે? સમૃદ્ધ લોકોના સંતાનોને યોગ્ય જીવનસાથી પુખ્ત વય વટાવ્યા છતાં પણ પ્રાપ્ત થતા નથી, તો સામાન્યજનોને સરળતાથી તેમના સંતાનોના જીવનસાથી શા માટે મળી લે છે? અનેક લોકો એક સરખી પરિસ્થિતિમાં જીવન જીવતા હોવા છતાં અમુક સુખ અને આશામાં જીવે છે, તો કેટલાક ચિંતાભરી અવસ્થામાં સતત શા માટે જીવે છે? અનેક યુવાનો ભવ્ય સફળ થઈ રહ્યા છે, તો શા માટે કેટલા યુવાનો આત્મહત્યા કરી રહ્યા છે? અનેક ભયંકર અકસ્માતોમાં સમાન ઈજા પામવામાંથી કેટલાકને નવું જીવન મળે છે, તો અનેક લોકો શા માટે મૃત્યુ પામે છે? અનેક વડીલો પાકટ વયે યુવાનની જેમ સક્રિય છે, તો કેટલાક યુવાનો ભર યુવાની વૃદ્ધ શા માટે થઈ જાય છે? અનેક જાતિ વ્યવસ્થા ટકાવી રાખવા, પોતાની જાતિનું વર્ચસ્વ જાળવી રાખવા યુદ્ધના ધોરણે કાર્યરત છે, તો કેટલાક શા માટે જાતિ વ્યવસ્થા નાબૂદ કરવા જાનની બાજી લગાવી રહ્યા છે? અનેક લોકો ઈશ્વરમાં માનતા હોવા છતાં અનેક રોગોથી પીડાય છે, તો કેટલાક શા માટે ઈશ્વરમાં ન માનનારા તંદુરસ્ત જીવન જીવે છે? અનેક સ્મરણ શક્તિ અદ્ભુત હોય છે, તો શા માટે અમુક લોકોની સ્મરણ શક્તિ નબળી હોય છે? અમુક વિદ્યાર્થીઓ બોર્ડ અને યુનિવર્સિટીમાં ટોપ 10માં આવે છે, તો શા માટે અનેક વિદ્યાર્થીઓ ફેલ થાય છે? કેટલાક લોકો અસ્ખલિત પ્રવચન આપી શકે છે, તો શા માટે અનેક પ્રવચન આપતા ઊભા થઈ મૂંઝાઈ જાય છે? અમુક શાંતિ, સમૃદ્ધિ અને સફળતાને વરે છે, તો શા માટે અસંખ્ય દુઃખ, અશાંતિ, અધપતન અને નિષ્ફળતાને પામે છે? આ તમામ પ્રશ્નોના જવાબો મનુષ્યના સબકોન્શિયસ માઇન્ડ એટલે કે આંતરમન પાસે છે. આ તમામ પ્રશ્નના જવાબનું રહસ્ય મનુષ્યનું આંતરમન જાણે છે, પણ મનુષ્યની આંતરિક શક્તિઓ, આંતરમનની ક્ષમતા, આંતરમનના નિયમો, આંતરમનના પ્રેરક બળો, આંતરમનના અવરોધક બળો, આંતરમનની કાર્યપદ્ધતિ અને આંતરવ્યૂહની અવસ્થા પ્રાપ્ત કરવાની વિવિધ પદ્ધતિઓ વિશે અજાણ હોવાથી ઓલિવર વેન્ડલ હોલ્મ્સ કહે છે તેમ મોસ્ટ પીપલ ગો ટુ ધેર ગ્રેવ્સ વિથ મ્યુઝિક સ્ટીલ ઇન ધેમ. મનોવૈજ્ઞાનિક કાર્લ યુંગના કહેવા પ્રમાણે મનુષ્યનું સર્વોચ્ચ લક્ષ્ય પોતાની પ્રાકૃતિક આંતરિક વિશેષતાઓ અને મર્યાદાઓને જાણીને પોતાની જાતને સર્જનાત્મક અને અજોડ વ્યક્તિ સાબિત કરવાનું છે. પણ મોટા ભાગના માણસો અજોડ વ્યક્તિ બનીને પોતાના કાર્યની અમિટ છાપ વિશ્વમાં અંકિત કરી શકતા નથી, કારણ કે તેઓ અન્યનું અનુકરણ એટલે કે ઇમિટેશન કરે છે, જે તેઓની મોટી મર્યાદા એટલે લિમિટેશન બની જાય છે. જેઓ બીજા જેવા બનવાનો પ્રયાસ કરે છે તેઓ સમ્યક સફળતા પ્રાપ્ત કરી શકતા નથી. એટલે જ ક્યુન નામના દાસની કહે છે ટુ બી નન મોડી બટ યોરસેલ્ફ. તથાગત બુદ્ધ કેવા લોકો માટે શ્રેષ્ઠ વિકાસ સાધી શકે તેમ જણાવતા કહ્યું છે કે અન્યને
અન્યોને બચાવવાનો પ્રયત્ન કર્યા વિના જેઓ પોતાના ઉદ્ધારનો પ્રયાસ કરે છે તેઓ કદી બુદ્ધત્વ પામી શકતા નથી. જેનેટ કોલ્ડ નામના મનોવૈજ્ઞાનિક કહે છે, વી કેન નોટ હેલ્પ અવરસેલ્ફ વિથઆઉટ હેલ્પિંગ અધર્સ. વી કેન નોટ એનરિચ our lives without enriching others. We cannot prosper without bringing prosperity to others. રાલ્ફ વાડો એમર્સન કહે છે, no man can sincerely try to help another without helping himself. બેન્જામિન ફ્રેન્કલિન કહે છે, when you are good to others, you are best to yourself. જે લોકો પોતાના શ્રેષ્ઠ વિકાસ ઝંખે છે તેઓએ અન્યોને પ્રામાણિકતાપૂર્વક અને નિસ્વાર્થ ભાવે મદરૂપ થવાનો સંકલ્પ કરવો જોઈએ. નિસ્વાર્થ ભાવે પ્રામાણિકપણે અને અન્યને મદરૂપ થવાથી 90% ક્ષમતા ધરાવતું આપણું સબકોન્શિયસ માઇન્ડ અર્થાત આપણું આંતરમન મનુષ્યને સફળતાની મહત્તમ તકો અને મુલાકાતો ઉપલબ્ધ કરાવી આપે છે. મિત્રો, હંમેશા યાદ રાખજો, મનુષ્યનું આંતરમન જે માન્યતા ધરાવે છે તે માન્યતાના આધારે મનુષ્ય ધારે તે બની શકે છે, તે જ મેળવે છે. જો આપે જીવનમાં સમ્યક સફળ થવું હોય તો આપના આંતરમનમાં અન્યોને નિસ્વાર્થ ભાવે અને પ્રામાણિકતાપૂર્વક મદદરૂપ થવાની માન્યતા ભરી દો. પછી જુઓ આંતરમન કેવી સફળતા પાવે છે. આંતરમનનો સિદ્ધાંત છે, એનીથિંગ અ હ્યુમન બીંગ કન્સીવ એન્ડ બિલીવ ઇટ ધ એચીવ. બીજું મિત્રો, હંમેશા મનમાં રાખશો કે કોઈને છેતરીને, કોઈને દગો દઈને, ચોરી કરીને, શોષણ કરીને, ખોટું બોલીને, ઉતારી પાડીને, કોઈની ઈર્ષા કરીને, અનૈતિક માર્ગે કમાણી કરીને, બંધારણ દેશ સાથે વિશ્વાસઘાત કરીને મનુષ્ય સફળતા મેળવી શકતો નથી. આ સત્યોને અવગણીને નાની મોટી બાહ્ય સફળતા મળી પણ જાય, પણ આવી સફળતા અંતે અધપતન અને નિષ્ફળતા તરફ દોરી જતી હોય છે. સદનસીબ અને બદનસીબ જેવું કશું હોતું નથી. જેઓ લોકોને પ્રેમ કરે છે, પ્રજ્ઞા પ્રાપ્ત કરે છે, પરોપકાર કરે છે, સનાતન મૂલ્યોને પ્રતિબદ્ધ રહે છે, સંબંધોમાં જાળવવામાં પરિપક્વતા કેળવે છે, ઈચ્છિત પરિણામ પ્રાપ્ત કરવા પુરુષાર્થ કરે છે, પૂરતા પ્રયાસો કરે છે, પુસ્તકોમાંથી, પ્રકૃતિમાંથી, મહાપુરુષના જીવનમાંથી પ્રેરણા મેળવે છે, તેઓ જીવનમાં સફળ થાય છે. પણ જેઓ સ્વાર્થી, લાલચુ, ઈર્ષાળુ, વિશ્વાસઘાતી, અહંકારી, અપ્રામાણિક માનસિકતા ધરાવે છે તેઓ જીવનમાં નિષ્ફળતા જ મેળવે છે. જાપાનના શિક્ષણશાસ્ત્રી સુને સાબુરો માકીગુચી પણ કહે છે, સદનસીબ નથી આકાશમાંથી આપોઆપ ટપકી પડતું, ધરતીમાંથી ફૂટી નીકળતું કે દૂરથી અચાનક આવીને આપણે ભેટી પડતું. સદનસીબ સદગુણના આચરણથી આવે છે અને બદનસીબ પણ એમ જ આવી જતું નથી. વિપદાઓ જે આપણી બરબાદીનું કારણ બને છે એ આપણી જિંદગીને હણી લે છે, તે જગતના કુદરતી ક્રમને તોડીને આવે છે. એ આપણા પોતાના સ્વાર્થ, લાપરવાહી, આપણા વિશ્વાસઘાત, આપણી કર્તવ્યહીનતા, પતિ પત્ની વચ્ચેના ઝઘડા, ભાઈ બહેન વચ્ચેની પ્રતિસ્પર્ધા અને કુટુંબ પ્રત્યેની ફરજોના ઉલ્લંઘનનું પરિણામ છે. સનાતન સત્યોને અવગણીને ઉલ્લંઘન કરીને કોઈ સફળ ન થઈ શકે, કારણ કે આંતરમન સનાતન સત્યોને સમર્પિત રહીને કાર્ય કરે છે. સ્વતંત્રતા, સમાનતા, બંધુતા, ન્યાય, સહિષ્ણુતા, નૈતિકતા, પ્રેમ, પ્રકૃતિ, પરોપકાર, વિશ્વાસ અને એ સનાતન સત્યો યુનિવર્સલ ટ્રુથ છે. સનાતન સત્યોને ક્યારેય બદલી શકાતા નથી કે બદલાતા નથી. સંસ્કૃતિમાં પરિવર્તન શક્ય છે, પણ જો આ પરિવર્તન સનાતન સત્યોને અનુકૂળ ન હોય તો સંસ્કૃતિને લૂણો લાગે છે અને ધીમે ધીમે આધુનિકતાના પ્રભાવવાળી સંસ્કૃતિ અધપતન પામે છે, નાશ પામે છે. જેઓ આંતરમનની 90% અનંત શક્તિઓના સથવારે સફળ થવા ઈચ્છે છે તેઓએ સનાતન સત્યોની અવગણના કરવી જોઈએ નહીં. આપણે દેશ સમિત વિશ્વને એડ્સ, આતંકવાદ, ભ્રષ્ટાચાર જેવી અનેક સમસ્યાઓ મૂંઝવી રહી છે. સનાતન સત્યોની અવગણના કે ઉલ્લંઘનને લીધે જ આજે જ્યારે પ્રત્યેક સફળતા ઝંખે છે ત્યારે સનાતન સત્યના ભોગે સફળતા હાંસલ કરવી એ અધપતનને આમંત્રણ આપવા બરાબર છે. એ ચેતવણી મનમાં લખી રાખવી જોઈએ. જે વ્યક્તિ જીવનસાથી, પરિવાર, પડોશી, મિત્રો, સમાજ અને દેશની બેઈમાન છે, આ વ્યક્તિ સફળ થઈ જાય તો પણ તે માનવ જાત માટે જોખમી બને છે.
આ પુસ્તક માઇન્ડ પાવર એ મુખ્ય ઉદ્દેશ સનાતન સત્યોને વફાદાર રહી વિદ્યાર્થી અને મિત્રો પોતાના પરિવાર, સમાજ અને દેશની આધારશિલા બની સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણ કરવા પ્રામાણિકતાપૂર્વક નિસ્વાર્થ ભાવે પ્રતિબદ્ધ થાય તે આ પુસ્તકનો ચોક્કસ યુવાનો અને વિદ્યાર્થીઓનો ઉપકારક નીવડશે. કારણ કે મેં જીવનમાં અનેક પછડાટો ખાધી છે, અનેક આઘાતો પચાવ્યા છે, અનેક જીવન જરૂરિયાતો અધુરાસો વચ્ચે અદ્ભુત અને અસાધારણ પરિણામ માઇન્ડ પાવર પુસ્તકથી અને અધ્યયનથી મેળવ્યું છે. આ પુસ્તક મારા 25 વર્ષના દીર્ઘ અધ્યયન, મનન અને નિચોડ છે. માઇન્ડ પાવરના અજ્ઞાનને લીધે મેં ઘણું ભોગવ્યું છે, પણ વિદ્યાર્થીઓ અને યુવાનો મેં જે ભૂલો કરી તે ન કરે તે શુભાશયથી આ પુસ્તક લખાયું છે. એ એક પ્રજ્ઞા પ્રતિબદ્ધ વિદ્યાર્થી તરીકે મારા દ્વારા અનેક આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય, પ્રાદેશિક લેખકોના મન વિષયક, સફળતા વિષયક પુસ્તકોનું ઊંડું અધ્યયન થયું છે. આ અધ્યયનને એક પુસ્તક રૂપે મારા મિત્રો સુધી પહોંચવાનો વિનિમયનો આ મારો પ્રતિબદ્ધતાપૂર્વકનો પ્રયાસ છે. હું શીખ્યો છું કે જ્ઞાન અને સંપત્તિ વિનય માટે છે, એને વહેંચવા માટે છે. વિશેષ કરીને સંપત્તિ સંગ્રહવા માટે નથી, જ્ઞાન વેચવા માટે નથી. મેં જાણ્યું છે, અનુભવ્યું છે. આ પુસ્તક શિસ્તબદ્ધ કરવાનો પ્રયાસ કર્યો છે. મારા કરતાં મન વિશે જાણનારો અનેક હશે, પણ આખા ગુજરાતમાં મિત્રો માટે લખનારો કદાચ હું એક જ હોઈશ. મારા દ્વારા આખા ગુજરાતમાં અનેક વખત પ્રવાસ થયો છે. મેં અનેક મિત્રોને મળ્યો છું. બિન સંગઠનાત્મક રીતે સૌથી વધારે મિત્રો મારે છે. મેં આજે જે કંઈ નામના મેળવી છે તેમાં મારા મિત્રોનો મોટો ફાળો છે, જેમણે મને સતત હૂંફ, પ્રેરણા, પ્રોત્સાહન અને માર્ગદર્શન આપ્યું છે. મારા મિત્રો માટે મને ગૌરવ છે. મારા વિદ્યાર્થી મિત્રો, યુવા મિત્રો, કર્મચારી મિત્રો, અધિકારી મિત્રો અને રાજકીય, સામાજિક, રાષ્ટ્રીય, ધાર્મિકના પરિવારમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, તંદુરસ્તી પામે એ જ આ પુસ્તકનો મુખ્ય ઉદ્દેશ છે. મને ખાતરી છે મારો ઉદ્દેશ્ય પૂર્ણ થશે. થોડી અંગત વાત કરું તો બાળપણથી જ ગરીબી, યુવાનીમાં જીવન સંઘર્ષ, સમાજ સેવાની ભાવના, શિક્ષણની તમન્ના, મહત્વાકાંક્ષા, આલોચકોની ટીકા, સંવેદનશીલ સ્વભાવ, અજ્ઞાનતા અને ભોળપણને કારણે ધીરે ધીરે માનસિક રીતે તૂટવા લાગ્યો હતો. વિશેષ કરીને 1992 પછી માનસિકતા ધીમે ધીમે નબળી પડવા લાગી. 2002માં અચાનક આઘાતને કારણે ડીપ ડિપ્રેશનનો શિકાર બન્યો. 4-5 સાયકાટ્રિસ્ટની સારવાર લીધી. છેલ્લે રાજકોટના પ્રખ્યાત સાયકાટ્રિસ્ટ ડૉક્ટર વિજય નાગેચર સાહેબની 4-5 વર્ષ સળંગ માનસિક સારવાર લીધી. મારું સમગ્ર જીવન દવા પર નિર્ભર બની ગયું હતું. ભૂખ લાગવાની દવા, ભોજન પાચનની દવા, ઊંઘવાની દવા, ડરાવના સપનોની દવા, માથાના દુખાવાની દવા. જીવનમાં ખૂબ જ કંટાળી ગયેલો. અનેકવાર આત્મહત્યાના વિચારો આવેલા, પણ અપંગ પિતાશ્રી, ભોળા માતુશ્રી, પ્રિય જીવનસાથી અને વહાલી પુત્રીઓના વિચારોને કારણે રીબાતા જીવન પસાર કરતો. માતા પિતાના સંસ્કારોને પ્રામાણિક હોવાથી માનસિક બીમારી વચ્ચે પણ નોકરી નિષ્ઠાપૂર્વક કરતો હતો. જ્યારે આપણે અંદરથી સાચા હોઈએ છીએ ત્યારે સારા મહાનુભાવો અને સારા પુસ્તકનો ભેટો આપોઆપ થાય છે. 12 સાયન્સમાં આર્થિક અગવડતાને કારણે ડૉક્ટર બની શક્યો અને 1983માં અભ્યાસ છોડી દીધેલો. પણ બાળપણથી જ વાંચનની આદત, મારી વાંચવાની આદતને કારણે માનસિક બીમારીમાંથી મુક્ત થઈ બૌદ્ધ ધમ્મ અધ્યયન અને ઉપયોગી સાબિત થયું. પછી તો માઇન્ડ પાવર, બ્રેન, સક્સેસ, પોઝિટિવ થિંકિંગ, ફિલિંગ, હીલિંગ, મેડિટેશન, પ્રેયર, માઇન્ડ મેનેજમેન્ટ, સ્ટ્રેસ મેનેજમેન્ટ જેવા અનેક વિષયો પર લખાયેલા ઘણા પ્રેરણાદાયી પુસ્તકોના વાંચન અને આચરણે ધીરે ધીરે માનસિક રીતે મજબૂત થવા લાગ્યો. મેં સંકલ્પ કર્યો કે માનસિક સારવાર માટેની દવા નહીં ખાવાનો. ડૉક્ટર વિજય નાગેચ સાહેબે કહેલું, ભાણજીભાઈ તમે ખૂબ હેરાન થઈ જશો. મારા મક્કમ સંકલ્પને કારણે અને મજબૂત મનોબળને લીધે પ્રારંભમાં દવા લીધા વિના જીવન પસાર કરવું અઘરું લાગ્યું, પણ માતા પિતાના સંસ્કારો અને આશીર્વાદથી માનસિક સારવારની દવામાંથી સંપૂર્ણપણે મુક્ત થયો. 26 જાન્યુઆરી 2006થી છેલ્લા 4-5 વર્ષમાં મેં જે વાંચ્યું, અમલ કર્યો અને માનસિક સારવાર મુક્ત થયો એ અંગે લખવાનું શરૂ કર્યું. વાંચવાની, લખવાની, નિર્ણયો લેવાની અને નિર્ણયો અમલ કરવાની મારી ઝડપ અસાધારણ છે. પરિણામે ડિસેમ્બર 2006માં એક લખાણ તૈયાર થયું. એવામાં અમદાવાદથી મારે ઘેર એક અતિથિ આવેલા. તેમણે આ લખાણ બતાવ્યું. તેઓએ બીજે મેડિકલ કોલેજ અમદાવાદના સાયકાટ્રિસ્ટ ડિપાર્ટમેન્ટના ડીન ડૉક્ટર G.K. વણકર સાથે વાત કરાવી
અને ડૉક્ટર G.K. વણકરે આ પુસ્તક વિશે સકારાત્મક અભિપ્રાય લખી આપ્યો. બાદમાં મેં સાયકાટ્રિસ્ટ ડૉક્ટર વિજય નાગેજા સાહેબ પાસે વારંવાર સારવાર લીધેલી તેઓને આ લખાણ વિશે અભિપ્રાય આપવા અનુરોધ કર્યો. ડૉક્ટર વિજય નાગેજા સાહેબે અદ્ભુત અભિપ્રાય લખી આપ્યો. એપ્રિલ 2007માં આ લખાણ માઇન્ડ પાવર પુસ્તક રૂપે પ્રકાશિત થયું. બીજા વર્ષે નવેમ્બર 8માં માઇન્ડ પાવરની બીજી આવૃત્તિ પ્રકાશિત થઈ. ત્યારબાદ 2011માં રણનાદે પ્રકાશન અમદાવાદ દ્વારા માઇન્ડ પાવર પુસ્તક પ્રકાશિત થયું. ઘણા વર્ષોના સંઘર્ષ પછી 13 વર્ષ બાદ આ માઇન્ડ પાવર પુસ્તકની ઓક્ટોબર 2024માં પ્રકાશિત થયું છે. આ પુસ્તક પ્રકાશનમાં ગુજરાતના જાણીતા શિક્ષણવિદ અને અચલાના તંત્રી ડૉક્ટર મુફત પટેલની અગત્યની ભૂમિકા રહી છે. એ અતિ આદર અને આભાર સાથે નોંધું છું. વિદ્યાર્થીઓ, યુવાનો, સ્વપ્નજીવીઓ માટે માઇન્ડ પાવર પુસ્તક ખૂબ જ ઉપયોગી પુરવાર થશે. માઇન્ડ પાવર પુસ્તકની સફળતા અને ઉપયોગિતાને કારણે ધીરે ધીરે હું માઇન્ડ પાવર સાથે સાથે અન્ય વિષયના લેખક તરીકે આજે પ્રખ્યાત થવા પામ્યો છું. પ્રેરણા એક અદ્ભુત શક્તિ, સંકલ્પ ભવ્ય અને દિવ્ય જીવનનો, સફળતાનો માર્ગ, સફળતાના 8 નિયમો, સંપૂર્ણ સફળતાના 5 નિયમો, લીડરશિપના 21 ગુણો, લક્ષ્ય, સમૃદ્ધ જીવન જીવવાનું મનોવિજ્ઞાન. ચાલો પરીક્ષાના ભયને ભગાડીએ. હકારાત્મક વ્યક્તિત્વ, પરીક્ષા જિંદગીની, ઘર ઘર પુસ્તકાલય, ઘર ઘર શાંતિ, ગોળ, ઇંગ્લિશ એટ અ ગ્લાન્સ જેવા અનેક પુસ્તકો મારા દ્વારા લખાયા છે. 2024માં મારા દ્વારા 8 પુસ્તકો લખાયા છે. જાણીતા શિક્ષણવિદ અને લેખક આદરણીય પ્રાધ્યાપક મહેન્દ્રભાઈ પરમાર અને અતિ ઝડપથી પુસ્તકો ટાઈપ કરવાની આવડત ધરાવતા આદરણીય અનિલ મકવાણાની મુલાકાતે મારા લખાણની ઝડપ અને ગુણવત્તામાં ગજબનો વધારો કર્યો છે. રયો ઓકાવા નામના વિશ્વવિખ્યાત લેખક અને મોટિવ સ્પીકર યથાર્થ નોંધે છે, જ્યારે તમે સાચા છો, વારંવાર નિષ્ફળ જાઓ છો અને આશાવાદી અભિગમથી કામ કરતા રહો છો, ત્યારે મદદ કરનારા માનવો સામેથી આવે છે. મારા અર્થમાં આદરણીય પ્રોફેસર મહેન્દ્ર પરમાર અને અનિલ મકવાણા મારા માટે સાચા મિત્રો રાહબર સાબિત થયા. પુસ્તક વાંચવાની સારી આદતે મારી જિંદગી ધરમૂળથી બદલી નાખી છે. આંખના કેમેરાની ક્ષમતા 576 મેગાપિક્સલ છે. જે પુસ્તકે આપણે ધ્યાન, એકાગ્રતા, જિજ્ઞાસા, રસ, ઉત્સાહ અને પ્રાપ્તિ ઝંખનાથી વાંચીએ છીએ તે જીવનમાં મેળવી શકાય છે. એ મારા અંગત અનુભવ પછી લખવા પ્રેરાયો છું. વિદ્યાર્થીઓ, યુવાનો, મહિલાઓ, સ્વપ્નસેવીઓ અને પ્રેરણાદાયી પુસ્તકો અને મનપસંદ પુસ્તકો વાંચે અને જીવનમાં કંઈ વિશિષ્ટ મેળવવા સંકલ્પ કરે એ માટે સૌને હાર્દિક અનુરોધ કરું છું. જે લેખકોના પુસ્તકોનો માઇન્ડ પાવર પુસ્તકમાં સંદર્ભ ગ્રંથ તરીકે ઉપયોગ થયો છે તે તમામ લેખકોનું, પ્રકાશકોનું ઋણ સ્વીકાર કરું છું. પોતાના મૂલ્યવાન સમયમાંથી સમય ફાળવીને મારા પુસ્તક માટે અભિપ્રાય લખી આપવા બદલ જાણીતા ઉદ્યોગપતિ શ્રી રતિલાલ મકવાણા, ડૉક્ટર G.K. વણકર, ડૉક્ટર વિજય નાગેજા, ડૉક્ટર મનુભાઈ પરમાર, ડૉક્ટર સંજય બારોટ, ડૉક્ટર તુષાર અગ્રવાલ, ડૉક્ટર P.N. કન્નર વગેરેનો આત્મીયતાપૂર્વક આભાર માનું છું. અમારી અપીલના અનુસંધાનમાં આગોતરા ભેટ આપવા અર્થે પુસ્તકો ખરીદનારા મહાનુભાવો ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ આદરણીય રતિલાલ મકવાણા, ગુજરાતના જાણીતા તબીબ આદરણીય ડૉક્ટર અરુણ આચાર્ય, જાણીતા કર્મશીલ ડૉક્ટર નીતિન ગુર્જર, કિમ સુરતના GIPCના એન્જિનિયર આદરણીય દિકપાલ દેંગરા, ભુજ અને ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારી આદરણીય સલીલભાઈ રાજપૂત અને ગુજરાતના જાણીતા કર્મશીલ આદરણીય હર્ષુભાઈ ચંદ્રપાલ વગેરેનો ઋણ સ્વીકાર કરું છું અને આભાર માનું છું. ડૉક્ટર ભાણજી સોમૈયા. મિત્રો, આ માઇન્ડ પાવર પુસ્તક લગભગ 160 પેજનું પુસ્તક છે. કદાચ ગુજરાતી ભાષામાં માઇન્ડ પાવર જેવું સમૃદ્ધ પુસ્તક મારા ધ્યાનમાં નથી, કદાચ આપના ધ્યાનમાં હોઈ શકે. તો આજે મારા આ વિચારો આ લેખકનું નિવેદન રજૂ કર્યું છે. ત્યારબાદ ધીરે ધીરે આપણે એક પ્રકરણ વાંચીશું અને મારા વિડીયોને તમે શેર કરશો તો અનેક લોકોના જીવનમાં પ્રકાશ ફેલાશે. બીજાના લોકોના કલ્યાણમાં જ આપણું કલ્યાણ છે. માટે આશા રાખું છું કે આપ સૌ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો, મારા વિડીયોને શેર કરશો અને મારા સેમિનાર માટે યોગ્ય સંસ્થાને ભલામણ કરશો. હું ખાતરી આપું છું કે જો મારો સેમિનાર થશે તો આ માઇન્ડ પાવર પુસ્તક તમને 40% કન્સેશનથી મળશે. મારા તમામ પુસ્તકો મારા સેમિનારના માધ્યમથી કોઈ પણ સંસ્થામાં યોજાય તો મારા તમામ પુસ્તકો 40% કન્સેશનથી હું આપીશ. તો સૌ મિત્રોને આભાર સાથે સંબોધન કરું છું અને સૌ મિત્રોને મારી આદર સાથે પૂર્ણ અપીલ છે
કે આપ સૌ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી, મારા વિડીયોને શેર કરી, મારા લાઈક કરી અનેક લોકો સુધી લોકોને પહોંચાડો. જો આ વિડીયો મારો 1 લાખ લોકો સુધી પહોંચ્યો તો ખાતરી આપજો મિત્રો, હું તમને ખાતરી આપું છું કે આ તો માત્ર લેખકનું નિવેદન છે. હજી પુસ્તકોના પ્રકરણો તો બાકી છે. આજે તમે મને જોવો છો ને, એ 2002માં હું નહોતો. મારા માઇન્ડ પાવરના વાંચન અને અનુભવની તાકાત છે. આ પણ જીવનમાં સુખી, સમૃદ્ધ, પ્રતિષ્ઠિત બનવા માંગો છો, નિરોગી બનવા માંગો છો તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરી આભારી કરશો. થેન્ક યુ વેરી મચ.